મારું નામ હિરેન જોશી અને કલેક્ટર કચેરી એટલા માટે આવ્યા છીએ કે જે શંકરાચાર્યજી મહારાજને ગંગા સ્નાન કરતા રોકવામાં આવ્યા, એમની સાથેના એમના શિષ્યોને જે ત્રાહિત કરવામાં આવે એને જે મારવામાં આવે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અત્યાર સુધી અમને એમ હતું કે કદાચ કોઈ એવું હિન્દુ સંગઠન છે જે આવી અને એના વિશે અપમાનજનક જે શબ્દ છે એના સખત શબ્દોમાં વિરોધ કરશે, પણ કોઈ નથી। એટલે અમારે પોતાએ જો બાળકો સાથે અમે આવ્યા છીએ, કારણ કે એ પણ પાઠશાળા છે, એક જે શું વેદના થાય 12 વર્ષ જ્યારે એ એક વ્યક્તિ ભણે ત્યારે એ વિદ્યાર્થીમાંથી એ વેદ ભણીને બહાર નીકળે છે, 12 વર્ષે એક વેદ ભણે એવા વેદવાદી બ્રાહ્મણોની ઉપર જેણે ત્રાહિત કર્યા છે અને બીજા સાધુ સંતોનો એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ। ખાસ કરીને હિન્દુ ધર્મના જેને પ્રધાનમંત્રી કહેવાય, જેને સર્વોચ્ચ સ્થાન પર બેસાડવામાં આવ્યા છે, એ વ્યક્તિને ઉપર એ લોકો ત્રાસ ગુજારે છે, એ લોકોને એને ત્રાહિત કર્યા છે। એના માટે અમે ખાસ એ યોગી સરકાર માફી માગે અને જે પોલીસો એની ઉપર દમન કર્યું છે એને તત્કાલ છૂટા કરે એ માટે અમે આવેદન દેવા આવ્યા।